શિક્ષણ વિભાગમાં મોટું કૌભાંડ, ₹2,79,79,00,000નું કૌભાંડ. આ છે આજના મુખ્ય આરોપીઓ. આ એજન્સીઓ પણ સામેલ છે. કુલ ચૂકવણી જુઓ. નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ પંચમહાલના એક એવા કેસની જેણે સમગ્ર શિક્ષણ તંત્ર સામે એક સવાલ ઉભો કર્યો હતો. વર્ષ 2024 થી 2026 દરમિયાન સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાઓ માટે સ્માર્ટ પેનલ, લેપટોપ, કમ્પ્યુટર, એન્ટીવાયરસ અને ફાયર સેફટી સાધનો ખરીદવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ ઓડિટ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી. ફરિયાદ મુજબ આશરે 2.79 કરોડની ખરીદી કાગળ પર દર્શાવવામાં હતી, પરંતુ અનેક સ્થળોએ માલ સામાન પહોંચ્યા નવાના પ્રશ્નો ઉભા થયા. આ મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. એફઆઈઆર મુજબ આરોપીમાં તત્કાલીન હિસાબી કામગીરી સાથે સંકળાયેલા પૂજન જોશી અને નીતિન પટેલના નામ સામે આવ્યા હતા. સાથે જેએસ કોમ્પ્યુટર, શ્રીરામ એન્ટરપ્રાઇઝ, વેદિકા એન્ટરપ્રાઇઝ અને અક્ષર સેફટી પ્રોડક્ટ નામની એજન્સીઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એવો આરોપ મુકાયો હતો કે બોગસ બિલો, ખોટા દસ્તાવેજો અને કથિત રીતે બનાવટી સહીના આધારે ચૂકવણીઓ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ કુલ 2,79,59,816 જેટલી રકમ વિવિધ એજન્સીઓને ચૂકવવામાં આવી હતી. સમાચાર અહેવાલો અનુસાર આ એજન્સીઓમાંથી 3 રાજકોટની અને 1 ગોધરાની હોવાની સામે આવ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે આ રકમ સામાન્ય સરકારની ખર્ચની નહોતી. આ પૈસા બાળકોના શિક્ષણના, શાળાઓના આધુનિકીકરણના અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ આપવા માટે ફાળવવામાં આવ્યા હતા. જો આ આરોપીઓ સાચા સાબિત થાય તો નુકસાન માત્ર સરકારી ખજાનો નહીં, પરંતુ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનું પણ ગણાશે. હાલ કેસની તપાસ ચાલી રહી છે. કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને કાનૂની દોષિત ગણાવી શકાય નહીં. હવે હું આપ સૌને પૂછવા માંગુ છું, જો કોઈ વ્યક્તિ બાળકોના શિક્ષણ માટે ફાળવેલા નાણાંનું ગેરરીતિ કરે તો તેના સામે કેવી કાર્યવાહી થવી જોઈએ? શું માત્ર જેલ, સરકારી નાણાંની સંપૂર્ણ વસૂલાત, કે પછી જીવનભર સરકારી કામકાજથી દૂર રાખવા જોઈએ? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર લખજો.